ફરી એકવાર ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સંવેદનશીલતા અને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ। કરંટથી મૃત્યુ પામેલા કાર્તિક પટેલના પરિવારને ₹4 લાખની સરકારી સહાય અર્પણ। આમોદ ખાતે કરંટ લાગવાથી જીવ ગુમાવનાર યુવાન કાર્તિક મહેશભાઈ પટેલના પરિવાર માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના સતત પ્રયત્નોના પરિણામે મૃતકની માતાને સરકાર તરફથી ₹4 લાખની સહાય મંજૂર થઈ હતી, જે આજે પરિવારને અર્પણ કરવામાં આવી। ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાતે કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તેમણે પરિવારને સાંત્વના પાઠવી સ્વામિનારાયણ ભગવાનના ભજન ગાઈ આધ્યાત્મિક હિંમત આપી અને પરિવારના બંને બાળકોને તેમના નામે જમા કરાયેલી સહાયની બેંક પાસબુક સોંપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું કે દુઃખની ઘડીમાં પીડિત પરિવારોને સરકારની સહાય સમયસર મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે। આમોદ અને જંબુસર તાલુકામાં બનેલા અનેક આકસ્મિક બનાવોમાં પણ તેમણે વ્યક્તિગત રસ લઈને પીડિત પરિવારોને સરકારમાંથી લાખો રૂપિયાની સહાય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। કાર્તિક પટેલના પરિવારજનોએ જણાવ્યું કે દુઃખની આ ઘડીમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત તેમની સાથે રહ્યા અને તેમના પ્રયત્નોથી આજે ₹4 લાખની સહાય મળતા પરિવારને આર્થિક સંબળ મળ્યું છે। પરિવારે ધારાસભ્ય શ્રી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। શું નામ તમારું? કૈલાસબેન મહેશભાઈ પટેલ। મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે। કેટલા રૂપિયાની સહાય તમારા ₹4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારા પૈસા મળશે હજુ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।